तो मित्रों આપણે લાસ્ટ ટાઈમ જોયું કે આરબીસી કેવી રીતે નિર્માણ પામે છે। આજે આપણે જોઈશું કે આરબીસીની માફક ડબલ્યુબીસી જે છે તે કેવી રીતે નિર્માણ પામે છે। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આરબીસી જે છે તે અસ્થિ મજ્જાની અંદર નિર્માણ પામે છે અને અસ્થિ મજ્જા એટલે કે અસ્થિનો મધ્ય ભાગ અને આ મધ્ય ભાગની અંદર રહેલા જે સ્ટેમ સેલ છે આ સ્ટેમ સેલમાંથી વિભેદન થઈને આરબીસી નિર્માણ પામે। હવે ડબલ્યુબીસી પણ અસ્થિ મજ્જાની અંદર જ આરબીસીની માફક જ મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી નિર્માણ પામે છે। તો આપણે જોઈશું મિત્રો કે ડબલ્યુબીસી જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે। ડબલ્યુબીસીનું નિર્માણ હવે ખાસ તમને યાદ હશે કે જે આરબીસીનું નિર્માણ આપણે ભણ્યા ત્યારે અસ્થિ મજ્જામાં રહેલો જે કોષ હતો જેને આપણે મલ્ટીપોટેન્ટ એવા શબ્દથી આપણે સંબોધતા હતા। તો મલ્ટીપોટેન્ટનો મિનિંગ શું છે? મીન્સ કે આ કોષ પાસે ઘણી બધી પોટેન્સી છે। દેશી ભાષામાં કહું ને તો ઘણી બધી તાકાત છે। મીન્સ કે જે મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે આ મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી આરબીસી પણ નિર્માણ પામી શકે, ડબલ્યુબીસી પણ નિર્માણ પામી શકે અને ત્રાકકણો પણ નિર્માણ પામી શકે। એટલે આ એક જ કોષ પાસે ઘણી બધી ઉર્જા છે, અથવા તો ઉર્જા તો નહીં પરંતુ આ એક જ કોષ પાસે ઘણી બધી શક્તિ છે, તાકાત છે, મલ્ટિપલ પોટેન્સી, મલ્ટીપોટેન્ટ। એટલા માટે મિત્રો આપણે મલ્ટીપોટેન્ટ શબ્દનો ઉપયોગ કરતા। તો ડબલ્યુબીસીનું નિર્માણ કેમ થાય છે આપણે જોઈએ। એક વાત હું કહી દઉં મિત્રો, આરબીસી કોષ છે, ત્રાકકણો કોષ નથી, જ્યારે ડબલ્યુબીસી કોઈ કોષનું નામ નથી। એટલે કે ડબલ્યુબીસી કરીને કોઈ કોષો નથી હોતા પરંતુ ડબલ્યુબીસી કોષોનો સમૂહ છે। એટલે કે ડબલ્યુબીસી જ્યારે આપણે ભણીશું અહીંયા આપણે જોઈશું કે ડબલ્યુબીસીનું નિર્માણ કેવી રીતે થાય છે તો તમને છેલ્લે ફાઇનલી ક્યાંય એવું નહીં લખ્યું હોય કે આ ડબલ્યુબીસી મીન્સ કે ડબલ્યુબીસી એટલે ઘણા બધા કોષોનો સમૂહ। ડબલ્યુબીસીની અંદર ઘણા બધા પ્રકારના કોષોનો સમાવેશ થાય। તો કયા કોષોનો સમાવેશ થાય છે તે આજે આપણે જોઈશું। લગભગ ડબલ્યુબીસી જે સમૂહ છે એની અંદર કયા કોષોનો સમાવેશ થાય છે તે તમે આજે પહેલી વખત મારા ખ્યાલ મુજબ તમે ભણી રહ્યા છો। તો મિત્રો ધ્યાન આપજો કેવી રીતે ડબલ્યુબીસીનું નિર્માણ થાય આપણે જોઈએ। હવે અસ્થિ મજ્જા જે છે એની અંદર મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ, અસ્થિ મજ્જાની અંદર મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ કે જેમાંથી આરબીસીનું પણ નિર્માણ થાય, આજે જોઈશું ડબલ્યુબીસીનું પણ નિર્માણ થાય અને જોઈ ગયા ત્રાકકણનું નિર્માણ કેવી રીતે થયું। તો મલ્ટીપોટેન્ટ જે મેં તમને હમણાં કીધું એની પાછળ શા માટે આ શબ્દ લગાવવામાં આવે છે એનું રીઝન છે કે બધા જ પ્રકારના કોષો આ એક કોષમાંથી નિર્માણ પામે। હવે મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ જે છે તેનું વિભેદન થાય। અચ્છા મિત્રો વચ્ચે એક બીજી વાત કહી દઉં, આ બધા જ શબ્દ તમારા માટે નવા છે, પહેલી વખત સાંભળો છો। આ જે પણ હું તમને સમજાવું છું એ ફક્ત સમજવા માટે જ છે। તમારે કોઈ ગોખવાનું, યાદ રાખવાનું, પાકું કરવાનું એવું કશું જ નથી। જસ્ટ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે, સમજવા માટે છે ડબલ્યુબીસી શું છે, કેવી રીતે નિર્માણ પામે છે અને શેમાંથી નિર્માણ પામે છે। આશા રાખું છું કે આ જ વસ્તુ એટલે કે હિમેટોપોએસિસની પ્રોસેસ તમે આવનારા અભ્યાસક્રમ એમબીબીએસની અંદર તમે વ્યવસ્થિત ડિટેલમાં ભણો એવી મારી શુભેચ્છા। એટલે તમે આ જે વસ્તુ છે એને જસ્ટ સમજવા માટે જેને કહેવાય સમજવાના એસ્પેક્ટથી તમારે ભણવાની છે। નામ અઘરા આવશે, બીવાની જરૂર નથી, તમારે ગોખવાની જરૂર નથી। તો મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે એનું વિભેદન થાય અને માયેલોઇડ પ્રોજિનેટર કોષનું નિર્માણ થાય। માયેલોઇડ પ્રોજિનેટર કોષ, આ જે માયેલોઇડ પ્રોજિનેટર કોષો છે એનું પાછું વિભેદન થાય અને માયેલોબ્લાસ્ટ નામના કોષનું નિર્માણ થાય। ફરીથી કહું છું મિત્રો, નામ નવા છે, ડિફિકલ્ટ લાગી શકે, પ્રથમ વખત સાંભળો છો, સમજવાના એસ્પેક્ટથી જ
જો આવું તમે ક્યાંય નહીં જોવો, ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં જોવો, સમજવાના એસ્પેક્ટથી જ જેને કહેવાય હું તમને બેઝિક વસ્તુ શું છે, ક્યાંથી નિર્માણ પામે છે એની ચર્ચા કરું છું. તો મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી માયલોઇડ પ્રોજિનેટર કોષો, એમાંથી વિભેદન પામીને માયલોબ્લાસ્ટ, અને માયલોબ્લાસ્ટ જે છે એનું પાછું મિત્રો વિવિધ રીતે વિભેદન થઈને વિવિધ પ્રકારના WBCના કોષોનું નિર્માણ થાય છે. જેમ કે નંબર 1 ઇઓસિનોફિલ્સ. આ જ કોષમાંથી ઇઓસિનોફિલ્સ અથવા તો અલગ રીતે વિભેદન પામીને બેઝોફિલ્સ, અથવા તો મિત્રો આમાંથી બીજી રીતે વિભેદન પામીને ન્યુટ્રોફિલ્સ, અથવા તો મિત્રો બીજી રીતે વિભેદન પામીને એક કેન્દ્રીય કણનું નિર્માણ થાય. તદ્દન નવું છે, પહેલી વખત સાંભળશો. વારે વારે સાંભળવું પડે, ભણવું પડે, મગજમાં ઉતારવું પડે, ત્યારે જ મગજમાં રહેશે. મિત્રો આ 4 નામ WBC કોષોના સમૂહના નામ છે. તો WBC ક્યાં નિર્માણ પામ્યા? કોણ છે WBC? આ WBC છે. ફક્ત આ 4 જ નહીં, હજી બીજા 2 છે. તો WBC કોષોનો સમૂહ છે. WBC કોઈ કોષનું નામ નથી. WBC અસ્થિમજ્જાની અંદર હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી આવી રીતે વિભેદન પામીને નિર્માણ પામે છે. હજી બાકી 2 બાકી છે મિત્રો. મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલનું વિભેદન આવી રીતે ન થાય અને જો અન્ય રીતે થાય તો લિમ્ફોઇડ પ્રોજિનેટર કોષનું નિર્માણ થાય. લિમ્ફોઇડ પ્રોજિનેટર કોષો જે છે તેનું મિત્રો વિભેદન થાય અને આ કોષોનું વિભેદન થઈને ટી કોષ અને બી કોષનું નિર્માણ થાય. તો મેં તમને ટૂંકમાં જ અહીંયા સિક્વન્સ બતાવી દીધી. ઘણા બધા સ્ટેપ છે. જો કે માયલોઇડ પ્રોજિનેટર કોષથી અહીંયા સુધી પહોંચવા માટે પણ વચ્ચે આના સિવાય ઘણા બધા સ્ટેપ છે, આપણે ટૂંકમાં ચર્ચા કરેલી છે. તો તમે જોઈ શકો મિત્રો કે આ ટી કોષ, બી કોષ, એક કેન્દ્રીય કણ, ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ, આ જે મેં તમારી સમક્ષ 6 નામ લખેલા છે, આ કોષ એટલે WBCના કોષ, જે લગભગ તમે પહેલી વખત સાંભળો છો. તો ટોટલ સામાન્ય એસ્પેક્ટથી જોઈએ તો 6 પ્રકારના કોષો WBC સમૂહના કોષ તરીકે ઓળખવામાં આવે છે, જે અસ્થિમજ્જાની અંદર આ કોષમાંથી વિભેદન પામીને નિર્માણ પામે છે. હવે આપણે આગળ જોઈએ કે WBC જે છે આ એનું આપણે નિર્માણ જોયું. હવે WBCનું વર્ગીકરણ અથવા તો એના પ્રકાર જોઈએ આપણે. સામાન્ય રીતે WBC જે છે તેના 2 રીતે પ્રકાર પાડવામાં આવે છે. આ પણ નવું લાગશે મિત્રો તમારા માટે. WBCના પ્રકાર, કારણ કે WBC એટલે કે કોષોનો સમૂહ છે, તે કોઈ એક કોષનું નામ નથી. WBCના 2 પ્રકાર પડે છે. ફરીથી મિત્રો હમણાં નવું આવી રહ્યું છે કણિકામય WBC અને કણિકા વિહીન
WBC. કણિકામય WBC નો મિનિંગ શું થાય? તો કે જે WBC કોષમાં કણિકા જોવા મળે. કણિકા એટલે કોથળી જેવી રચના. જે WBC માં કણિકા જોવા મળે તે WBC ને કણિકામય WBC કહેવાય. કણિકામય WBC ના મિત્રો 3 પ્રકાર છે. એકનું નામ છે ઇઓસિનોફિલ્સ. હવે પાછું નામ આવ્યું ઇઓસિનોફિલ્સ, જે હમણાં આપણે અહીંયા લખ્યું હતું તે ઇઓસિનોફિલ્સ. બીજું નામ છે બેઝોફિલ્સ એન્ડ ન્યુટ્રોફિલ્સ. તો જે આપણે કોષો જોયા હતા 6, એમાંથી 3 WBC, ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ કણિકામય WBC ની અંદર સમાવિષ્ટ છે. કણિકા એટલે કોષની અંદર જોવા મળતી કોથળી જેવી રચના. આ કોથળી જેવી રચનાની અંદર કંઈક ભરેલું હોય છે. એટલે કે આ જે કોષ છે ઇઓસિનોફિલ્સ, જો હું દોરતો હોય તો આ ઇઓસિનોફિલ્સ નામના કોષની અંદર આપણને આવી ખાલી કોથળીઓ જેવી, જો કે કોથળી છે એ કોઈ દિવસ ખાલી રાખવા માટે ન હોય, સાદું જેને કહેવાય બેઝિક વસ્તુ છે. એટલે કે આ જે કોથળી જેવી રચના છે એની અંદર કંઈક ભરેલું છે. આ કોથળી જેવી રચના જે છે મિત્રો, એની અંદર હિપેરિન, ફરીથી નવું આવે છે, મૂંઝાતા નહીં, હિપેરિન, હિસ્ટામાઇન અને સેરેટોનિન નામઃ રસાયણો ભરેલા હોય છે. તો જે બેઝોફિલ્સ છે, ઇઓસિનોફિલ્સ છે અને ન્યુટ્રોફિલ્સ છે, આ ત્રણેય પ્રકારના કોષોની અંદર કોષરસમાં આપણને કોથળી જેવી રચના જોવા મળે અને આ કોથળીની અંદર હિપેરિન, હિસ્ટામાઇન અને સેરેટોનિન નામઃ રસાયણ ભરેલું હોય છે. આ રસાયણનું કામ શું છે? આ રસાયણનું કામ મિત્રો આપણા આવનારા સેશનની અંદર જ્યારે આપણે WBCના કાર્ય ભણીશું ત્યારે બહુ સારી રીતે આને આપણે વ્યાખ્યાયિત કરીશું, ભણીશું કે આ શું છે. અને ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સનું જે કાર્ય છે એ મિત્રો એલર્જીનું કાર્ય છે. એલર્જી શું છે? નામથી આપણે ઓળખીએ છીએ, લક્ષણથી આપણે ઓળખીએ છીએ. ચામડીમાં ખંજવાળ આવવી, રેડનેસ થવું, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું. તો આ શું છે? ખરેખર એલર્જી શું છે? શા માટે પાણી નીકળે છે? શા માટે આપણી ચામડી જે છે એ લાલ થાય? શા માટે ખંજવાળ આવે છે? એનો બધો જ જવાબ, અથવા તો આ જે કરતૂત હશે, જે કરામત હશે, આ કરામત મિત્રો આ રસાયણને આધીન છે. જ્યારે આપણે આનું કાર્ય ભણીશું ત્યારે તમને એલર્જી શું છે એના વિશે વધુ ખ્યાલ આવશે. આગળ વધીએ. ફરીથી કહી દઉં છું મિત્રો, નવું છે, ગોખવાનું નથી. નામ સાંભળો, સમજો, સમજશો એટલે આપમેળે યાદ રહેશે. આ એક સાયન્સ છે. એમને એમ નામ નથી ગોખવાના. પહેલી વખત સાંભળો છો, 108 વખત સાંભળશો ત્યારે જ યાદ રહેશે. કોઈ શોર્ટકટ કી નથી. બધું નવું છે. શરૂઆતમાં ખૂબ જ વધુ પ્રમાણમાં નવું લાગશે, ગંભીર પણ લાગશે, પણ ખરેખર એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મિત્રો કે જે તમે સાંભળો છો, જોવો છો, જે મનમાં છે, એલર્જી શું છે, રોગ પ્રતિકારકતા શું છે, વાયરસ શું છે, વાયરસની સામે કેવી રીતે શરીર લડે છે, બેક્ટેરિયાની સામે કેવી રીતે લડે છે, બધાના જવાબ તમને આની અંદર જોવા મળશે. તો WBCના આગળના પ્રકાર કણિકાવિહીન, મીન્સ કે આ WBC કોષ જે છે તેના કોષની અંદર આપણને કણિકાઓ જોવા મળતી નથી મિત્રો. એના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રકાર જે છે એને હું કહીશ એક કેન્દ્રીયકરણ. નામ સાંભળેલું આવ્યું, આપણે હમણાં જ ભણી ગયા. એક કેન્દ્રીય કણ. બીજું નામ છે લસિકા કોષો. નવું નામ આવ્યું, નામ નવું, કન્ટેન્ટ જૂનો. એક કેન્દ્રીય કણનું બીજું નામ છે મોનોસાઇટ્સ. આ એક કેન્દ્રીય કણો જે છે તે રુધિરની અંદર વિભેદન પામીને ભક્ષક કોષમાં પરિણમે છે. નવું આવ્યું, તમે એવું વિચારો કે મોનોસાઇટ્સ અથવા એક કેન્દ્રીય કણ અથવા તો એનું બીજું નામ ભક્ષક કોષ છે. કણિકાવિહીન WBC આ ત્રણેયમાં એક જ નામ. જો કે આ વસ્તુ કંઈક અલગ છે જે આપણે આગળ જેમ જેમ ભણશું એમ વધુ ખ્યાલ આવશે. અત્યારે હું બોલતો નથી. તો એક કેન્દ્રીય કણ અથવા મોનોસાઇટ્સ અથવા એનું બીજું નામ છે ભક્ષક કોષો. લસિકા કોષના 2 પ્રકાર મિત્રો હવે નામ જૂના આવે છે.
એકને હું કહીશ ટી કોષ અને બીજાને કહીશ હું બી કોષ. તો 6 WBCના પ્રકાર થઈ ગયા. 1 2 3 બધા એક જ નામ છે. 3 4 5 અને 6. ટૂંકમાં કહી દઉં કાર્ય કે જે આપણે આવનારા સેશનની અંદર આનું જે કાર્ય શું છે એ આપણે ભણવાનું છે. તમને ટૂંકમાં કાર્ય કહી દઉં મિત્રો, જે હમણાં જ મેં ચર્ચા કરેલી કે કણિકામય WBC જે છે તે સામાન્ય રીતે એલર્જીક પ્રક્રિયાની સાથે સંકળાયેલા છે. બીજું હું એ કહીશ, WBC જે કોષ છે ને મિત્રો, WBC, આ WBC એટલે જ રોગ પ્રતિકારક તંત્ર. WBC એટલે જ રોગ પ્રતિકારક તંત્ર. રોગ પ્રતિકારક તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. એના કરતાં આવું કહેવું ખૂબ જ યોગ્ય છે કે WBC ના આ જે કોષો છે એ પોતે જ રોગ પ્રતિકારક તંત્ર છે. ભક્ષક કોષનું કાર્ય શું? નામ પ્રમાણે જ ગુણધર્મ છે મિત્રો. ભક્ષક કોષ, પરજાત કોષ અથવા તો પરજાતને હું ભૂસી નાખું મિત્રો, કોષનું ભક્ષણ કરે. કોષનું ભક્ષણ કરે. કયા કોષનું, કેવી રીતે, તે આપણે આવનારા સેશનની અંદર ભણશું. ભક્ષક કોષો, પરજાત કોષો એટલે કે આપણા શરીરના ન હોય તેવા કોષો. મીન્સ કે બેક્ટેરિયાના કોષો, વાયરસ હોઈ શકે, પ્રજીવ હોઈ શકે, કે ઇવન અન્ય પ્રાણી કે મનુષ્યનો કોષ પણ જો આપણા શરીરની અંદર, રુધિરની અંદર હોય તો તેનું પણ આ ભક્ષણ કરી જાય. એટલે કે મેક્રોફેજનું કાર્ય અથવા ભક્ષક કોષનું કાર્ય છે કોષનું ભક્ષણ કરવું. ટી કોષોનું કાર્ય શું છે મિત્રો? બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાર્ય છે, જેને મેજર કાર્ય કહી શકાય, જેને મહત્વનું કાર્ય કહી શકાય રોગ પ્રતિકારક તંત્રની અંદર, તે ટી કોષનું છે. ટી કોષનું કાર્ય છે પરજાત કોષને ઓળખવો, દુશ્મનને ઓળખવો, પરજાત કોષને ઓળખવો. જ્યાં સુધી ટી કોષો એમને બેઠેલા રહેશે, ટી કોષો એક્ટિવેટ નહીં થાય ત્યાં સુધી આપણું રોગ પ્રતિકારક તંત્ર જે છે તે વામણું પુરવાર થાય. જો ટી કોષો એક્ટિવેટ થાય, ટી કોષો સક્રિય થાય, તો જ જેને કહી શકાય કે આપણી રોગ પ્રતિકારક તંત્ર જે છે, શક્તિ જે છે તે સક્રિય થયું. અને તે સક્રિય થયા પછી આ બાકીના જે WBC છે તે પણ સક્રિય થાય. આપણે આવનારા સેશનની અંદર તે જોઈશું સિક્વન્સ વાઇઝ કે કેવી રીતે આ કાર્ય કરે છે. બી કોષોનું કાર્ય શું છે? નહીં સમજાય મિત્રો, નવો શબ્દ છે. બી કોષો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોટીનનું નિર્માણ કરે. એકદમ નવું, લાંબો સ્પેલિંગ આવ્યો હતો. બી કોષો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોટીનનું નિર્માણ કરે, અથવા એને હું એન્ટીબોડી તરીકે પણ ઓળખીશ. એન્ટીબોડી પ્રોટીન બનાવે. ચોકડી દેશી ભાષામાં કહું, બી કોષ એક એવા પ્રોટીનનું નિર્માણ કરે. આ પ્રોટીન પરજાત કોષ જે છે તેની સાથે જોડાઈને, પરજાત કોષ એટલે કે સૂક્ષ્મજીવો સાથે જોડાઈને એનું મૃત્યુ પહોંચાડે. આમ ટૂંકું અને ટૂંકમાં મિત્રો આપણે જોયું કે કણિકામય WBC એલર્જીક રિએક્શનમાં ભાગ ભજવે છે. ભક્ષક કોષો ભક્ષણ કરે છે. જે મેઇન લીડિંગ રોલમાં છે ટી કોષ કે જે પરજાત કોષને ઓળખે છે. અને બી કોષ એક એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે પરજાત કોષને મારી નાખે છે. ખૂબ જ ન માની શકાય એવી વાત છે, ઘણા બધા લોકો એવું પણ કહે છે કે WBC કોષ રુધિરના કોષ નથી. WBC કોષ રુધિરના કોષ નથી. WBC કોષો રુધિરનો ફક્ત વહન તરીકે ઉપયોગ કરે છે. WBCનું ઘર તો સમગ્ર શરીર છે. એટલે જ આપણે જ્યારે આગળ ડિટેલમાં ભણશું ત્યારે જોઈશું કે WBC જે છે તે ફક્ત મિત્રો રુધિરમાં જ નથી જોવા મળતા, તેઓ પેશીઓમાં પણ જોવા મળે છે. અને WBC રુધિર જે છે એનો ઉપયોગ એક વાહન તરીકે કરે છે, એક વાહક તરીકે કરે છે. તો WBC શું છે, કેવી રીતે નિર્માણ પામે છે તે આપણે જોયું.
એના પ્રકાર કેવી રીતના છે તે પણ જોયું. ડિટેલમાં આગળ લાઈવ સેશનમાં પણ આપણે જોઈશું ફરીથી કે હકીકતમાં આના નામ કેવી રીતે પડેલા છે. આજે ટૂંકમાં આપણે જોયું કે આનું કાર્ય શું છે. આવનારા સેશનની અંદર ચર્ચા કરશું ડિટેલમાં. પ્રજાત કોષ એટલે શું, ટી કોષ કેવી રીતે કાર્ય કરે છે, એલર્જીક રિએક્શન એટલે શું, એલર્જી એટલે શું, કણિકામય WBC કેવી રીતે કાર્ય કરે છે, ભક્ષક કોષ કેવી રીતે કાર્ય કરે છે.